ભગવાનની કૃપા વગર ભગવાનનું નામ પણ લઈ શકાતું નથી. ભગવાનની કૃપા વગર ભગવાનનું નામ સાંભળી પણ શકાતું નથી. હું તો એવું માનું કે જેને જલારામ બાપો હાથ પકડી અને લઈ આવીને આ મંડપમાં બેસાડે એ જ આ મંડપમાં આવીને બેહી હકે. બાકી રામ ભજો રામ. આમાં નથી કોઈનું ધન કામ લાગતું, નથી કોઈનું તન કામ લાગતું, નથી કોઈની મોટાઈ કામ લાગતી. આ તો દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. આ સંસારમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ કઈ? બીજું બધું તો હું ને તમે બીજી બધી રીતે ક્યાંક ને ક્યાંક મેળવી હકી. આ સંસારના અત્યારના નિયમ અને ક્રમ પ્રમાણે કહું ને તો રાજ મિલે, ગજરાજ મિલે, સબ સાજ મિલે, સુખ સંપત્તિ પાઈ, લોક મિલે, બીધી લોક મિલે, ભાઈ કોઠ મેં જાય. કવિએ તો ત્યાં સુધી વર્ણન કરી નાખ્યું કે રાજ લેવું હોય તો રાજાનું ખૂન કરી નાખો એટલે રાજા બનો. એમાં બીજું કઈ કરવાનું છે જ નહીં. કોકને સોરો ફોંકી દો એટલે રાજા. રાજ મિલે, ગજરાજ, હાથીની સવારી પણ તમે ઉલટા સીધા કરીને કરી શકો, મેળવી શકો. રાજ મિલે, ગજરાજ મિલે, સબ સાજ મિલે, સુખ સંપત્તિ કાળા ધોળા કરીને સુખ સંપત્તિ એ મેળવી શકે. લોક મિલે, વિધિ લોક મિલે. કદાચ આ લોક તો મળે પણ બ્રહ્માજીનો વિધિ લોક મિલે. અને એના કરતા આગળ વૈકુંઠ મેં જાય. વૈકુંઠ પણ કદાચ મેળવી શકાય. કોઈ હારા સાધુને પકડી લ્યો અને મોડો સેવા કરવા એટલે હારો સાધુ ખાલી એના હૃદયથી ક્યાંક જા તારું કલ્યાણ, એ જ વખતે વિષ્ણુને એને વૈકુંઠ દઈ દેવું પડે. સંતના મતને ભગવાનને માનવો પડે. હા, એ મળી શકે, એ સુલભ છે. એના માટે મહેનત કરો. કોઈ સાચા સાધુનો છેડો પકડી લ્યો, વૈકુંઠ મળે. राज मिले, गजराज मिले, सब साज मिले, सुख संपत्ति पाई, लोक मिले, विधि लोक मिले, वैकुंठ में जाई, और भी मिले सब सेवा, ज्योति सुखदाई. ये બધા પણ છેલ્લે કવિએ લખ્યું કે સંત સમાગમ દુર્લભ. ભાઈ આ સંસારમાં દુર્લભમાં દુર્લભ વસ્તુ કઈ? બોલે સંત સમાગમ, સત્સંગ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. અને એ તો ભગવાનની કૃપા હોય તો જ પ્રાપ્ત